કચ્છના લખપત અને અબડાસામાં કાતિલ બીમારીએ વધુ 2 દર્દીઓનો ભોગ લીધો। લખપત અને અબડાસામાં તાવના કારણે વધુ 2 દર્દીઓના મોત થઈ ગયા। આમ 3 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં શંકાસ્પદ તાવના કારણે 14 લોકોના મૃત્યુ થયા છે। જ્યારે આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરેલા સર્વે દરમિયાન વધુ 48 લોકોને તાવ, શરદી, માથાના દુખાવા અને ખાંસી સહિતની ફરિયાદ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રવિવારે ગાંધીનગરથી રેપિડ રિસ્પોન્સ ટીમને લખતર અને અબડાસામાં ઉતારાઈ છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રો દયાપર અને મંગવાણામાં તબીબો પ્રતિનિયુક્તિથી નિમાયા હોવાનું જિલ્લા કલેક્ટરે કહ્યું છે। બેખડાના 2 સગા ભાઈ અને 4 મહિલા સહિત લખપત તાલુકાના 10 અને અબડાસા તાલુકાના 3 ગામના દર્દીઓના મૃત્યુના અહેવાલ પૈકી લખપતના લાખાપરના 7 વર્ષના એજાઝ સુમરાનું બ્લડ કેન્સરના કારણે મૃત્યુ થયાનો રિપોર્ટ આવ્યો, જ્યારે અન્ય તમામ 12 મૃતકો જત સમાજના છે। મંગવાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિથોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર્સ મુકાયા હોવાનું નખત્રાણા તાલુકા આરોગ્ય અધિકારીએ કહ્યું।